सफर में धूप तो होगी, जो चल सको तो चलो। सभी है भीड़ में, तुम भी निकल सको तो चलो। Don't follow the crowd. Don't join the mob. ટોળાને અનુસરો નહીં. ભીડના ભાગ બનવું નથી. જ્યાં બધા ચાલે છે એ રસ્તે તો જવું જ નથી. ભીડ પાસે બુદ્ધિ ન હોય. ભીડની વિચાર શક્તિ ખતમ. જ્યારે એક કરતા વધારે માણસો ભેગા થાય ત્યારે શરૂઆત બેવકૂફીની થાય. You will not find any wisdom, any intellect there. Only foolishness. જ્યારે ટોળું ભેગું થાય ને ત્યારે ડાપણ ગાયબ થઈ જાય. બુદ્ધિ બહેર મારી જાય. બુદ્ધિનો વિનાશ થઈ જાય. ઊંધા રસ્તાઓ પર ટોળું દોડે અને દોડાવે. ખોટા જ રસ્તા ઉપર જ્યારે ટોળું ભીડ થશે એ નિર્ણયો લેશે અને તમને એમાં મજા પણ આવશે. કેમ કે કોઈની જવાબદારી નહીં, સંયુક્ત જવાબદારી. કોઈ મંદિર તોડવું છે, 1000 માણસનું ટોળું. મસ્જિદ તોડવી છે, 1000 માણસનું ટોળું. પથ્થરો મારવા છે, 1000 માણસનું ટોળું. ભીડ આ કરી શકે. Mob can create all crisis, all stupidity in the society. કોઈ ડાપણનું કામ ન કરી શકે ભીડ. કેમ કે ભીડ વિચારે જ નહીં ને. આટલા બધા માણસો વિચારશે કેવી રીતે? કોઈ 2-4 જણાએ કીધું આમ કરો એટલે કરવાનું. પહેલું ઘેટું કૂવામાં પડે તો આખું ઘેટાઓનું ટોળું કૂવામાં પડે. If we are going to follow mob, જો ટોળાને અનુસરીશું તો આપણે ઘેટા છીએ. આપણી ઘેટાશાહી છે. હા, વિચાર, ડાપણ, યોગ્ય પગલા, શાણપણ, શ્રેષ્ઠ નિર્ણયો ક્યારે આવે? જ્યારે તમે એકલા હોય ત્યારે. તમે એકલા વિચારો અને તમે એ કામ નહીં કરો. જ્યારે તમે એકલા વિચારશો ત્યારે એ કામ નહીં કરો. કેમ કે તમે એના પ્લસ, એના માઇનસ, એના લાભ, એના ગેરલાભ, કરાય કે ન કરાય, વિવેકથી નિર્ણય લેશો અને પછી ખોટું કામ નહીં કરો. અને ટોળું આવું નહીં વિચારે. ટોળું બસ સળગાવશે, ટોળું રેલવેના ડબ્બા સળગાવશે અને ટોળું 1000 માણસોને મારી નાખશે. એને હુલ્લડ કહેવાય છે. આ ભીડ કરી શકે. એક માણસ એકલો પથ્થર ના મારી શકે. એક માણસ મસ્જિદ ના તોડી શકે. એક માણસ 1000 માણસોની લાશ ના પાડી શકે. હવે આપણે નક્કી કરવાનું કે આપણે વ્યક્તિ છીએ કે આપણે ટોળું છીએ.